નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાયોલોજિકલ ક્લાસિફિકેશન યુનિટ નંબર 2 ની અંદર આજે આપણે જોઈશું ક્રાઇસોફાઇટા એટલે કે ગોલ્ડન લીલ ની વાત થઈ રહી છે. કોની વાત થઈ રહી છે? ગોલ્ડન લીલ. પણ આ ગોલ્ડન લીલ ના ટોપિક ને આપણે આગળ જઈએ એ પહેલા પ્રોટિસ્ટા સૃષ્ટિ છે તો કે પ્રોટિસ્ટા સૃષ્ટિ છે એ પૃથ્વી પરની પ્રથમ સૃષ્ટિ તરીકે, જેને વાસ્તવિક સૃષ્ટિ તરીકે પણ ઓળખવામાં આવે છે, કે પૃથ્વી પરની પ્રથમ વાસ્તવિક કોઈ સૃષ્ટિ હોય કે જે રિયાલિટીના બેઝ ઉપર છે તો એ કોણ છે? પ્રોટિસ્ટા છે. આ પ્રોટિસ્ટા સૃષ્ટિને વૈજ્ઞાનિકો બે ભાગમાં ડિવાઈડ કરે છે. એકનું નામ છે ચલિત અને બીજાનું નામ છે અચલિત. ચલિત એટલે શું? કે જે ચાલી શકે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. તો આ બધા સૃષ્ટિના સજીવો છે એમને પ્રાણી સૃષ્ટિમાં નાખવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે ખુદ તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકો છો, એનો મતલબ કે તમે શામાં આવો છો? પ્રાણી સૃષ્ટિમાં આવો છો. પણ જે અચલિત સજીવો હતા કે જે આગળ જતા શામાં કન્વર્ટ થયા? તો કે વનસ્પતિ સૃષ્ટિમાં કન્વર્ટ થયા છે. પ્રોટિસ્ટા સૃષ્ટિની વાત કરવામાં આવે કે આ સૃષ્ટિના સજીવો છે એ મોટા ભાગે વાત કરવામાં આવે તો કે આ સૃષ્ટિના સજીવો મોટા ભાગે કેવા છે? તો કે સુકોષ કેન્દ્રિત તો છે, પણ મોટા ભાગે આ સૃષ્ટિના સજીવો એકકોષી જોવા મળે છે. બીજી વાત કરવામાં આવે પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવો છે શું ધરાવે છે? તો કે પક્ષમ અને કશાની હાજરી દર્શાવે છે. શું ધરાવે છે? પક્ષમ અને કશાની હાજરી દર્શાવે છે. પોતાની શરીર સપાટી ઉપર નાના નાના વાળ જેવી રચના કે જેને શું કહેવાય? પક્ષમ કહેવામાં આવે છે. અને પક્ષમ છે એ પિલિન પ્રોટીનના બનેલા છે. શાના બનેલા છે? પિલિન પ્રોટીનના. દરેકને ખબર હોય છે કે પક્ષમ છે પિલિન પ્રોટીનના બનેલા છે. અને કશાનો મતલબ થાય છે ફ્લેજેલા. કશાનો મતલબ થાય છે ફ્લેજેલા, જે ફ્લેજેલિન પ્રોટીનના બનેલા છે. તો આ પણ એમસીક્યુ તમારે આવી શકે છે ચેપ્ટર નંબર 8 ના બેઝ ઉપર છે, એટલે કે સેલ બાયોલોજી રિલેટેડ છે. પ્રોટિસ્ટાની વાત કરવામાં આવે તો કે પ્રોટિસ્ટા જોવા ક્યાં મળે છે? તો કે પ્રોટિસ્ટા છે મુખ્યત્વે સમુદ્રની અંદર, જળાશયોમાં, જમીનની સપાટી ઉપર પણ જોવા મળે છે. અને આ પ્રોટિસ્ટાનું વર્ગીકરણ છે એ ટોટલ 4 ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે. પહેલું છે એનું નામ છે ક્રાઇસોફાઇટા. પહેલું છે એનું નામ છે ક્રાઇસોફાઇટા, જે આપણી આજની થિયરી છે. બીજા નંબરનું છે એનું નામ છે ડાયનોફ્લેજેલેટ્સ. બીજા નંબરનું છે એનું નામ છે ડાયનોફ્લેજેલેટ્સ. ત્રીજું છે એનું નામ છે સ્લાઇમ મોલ્ડ. અને ચોથું છે એનું નામ છે યુગ્લિનોઇડ્સ. તો આવા 4 ભાગમાં ડિવાઈડ કરવાના છે અને આ ચારેનું વર્ગીકરણ આપણે ભણવાનું છે. તો એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. બીજી વાત કરવામાં આવે કે આ સિવાય પણ તમારા બુકની અંદર એક વર્ણન લખેલું છે, એ છે માઇકોપ્લાઝમા રિલેટેડ છે. કોના રિલેટેડ છે? માઇકોપ્લાઝમા રિલેટેડ છે. હવે કદાચ ઘણા ખરા સ્ટુડન્ટને ખબર નહીં હોય કે માઇકોપ્લાઝમા શું છે. તો તમે સેલ બાયોલોજી ભણતા હોય, તમે શું ભણતા હોય? સેલ બાયોલોજી ભણતા હોય અને સેલ બાયોલોજીની અંદર જો આનો ઉલ્લેખ ના થયો હોય તો વાત શક્ય જ નથી. કારણ કે સેલ બાયોલોજીની જ્યારે શરૂઆત કરતા હોય ત્યારે એવું કહેવામાં આવે છે કે પૃથ્વી પરનો સૌથી નાનો કોઈ સુકોષ કેન્દ્રિત કોષ હોય તો એ કોષ કોણ છે? આ માઇકોપ્લાઝમા છે. અને કદાચ એમ કહેવામાં આવે કે પૃથ્વી પરનો સૌથી મોટામાં મોટો કોષ કયો છે? તો કે શાહમૃગનું ઈંડું છે, એટલે કે ઓસ્ટ્રિચનું ઈંડું. શાહમૃગનું ઈંડું છે એ પૃથ્વી પરનું સૌથી મોટામાં મોટો કોષ અને માઇકોપ્લાઝમા સૌથી નાનામાં નાનો કોષ છે. બીજી વાત કરવામાં આવે કે માઇકોપ્લાઝમાના વર્ણનની વાત કરવામાં આવે તો કે સૌથી નાનો છે. બીજી વાત કે તે O2 વગર જીવી શકે છે. વિથઆઉટ ઓક્સિજન તે સર્વાઇવ કરી શકે છે. એનો મતલબ કે આના બોડીની અંદર જે રેસ્પિરેશન જોવા મળતું છે, રેસ્પિરેશન કેવું જોવા મળતું છે? એનએરોબિક રેસ્પિરેશન જોવા મળતું છે. એનો મતલબ કે અજારક શ્વસન. કેવું શ્વસન જોવા મળતું છે? અજારક શ્વસન. ઇવન જેટલા પણ બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાને જો કાર્લ રુઝ હોય કે આરએચ વિટેકર હોય કે અધર સાયન્ટિસ્ટ હોય, જ્યારે ડિવાઈડ કરતા હોય ત્યારે એવી રીતે લખે છે કે એક બેક્ટેરિયા છે પેપ્ટિડોગ્લાયકેન નામની સેલ વોલ ધરાવે છે, બીજા ધરાવતા નથી. પણ માઇકોપ્લાઝમા છે એ કોઈ પણ પ્રકારની કોષ દિવાલ ધરાવતો નથી. વિથઆઉટ સેલ વોલ તે પોતે જીવે છે, કોઈ પણ પ્રકારની સેલ વોલ ધરાવતો નથી. અને આ બેક્ટેરિયા છે ઓક્સિજન વગર પણ જીવી શકે છે અને તે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. કઈ પ્રક્રિયા કરે છે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. ફોટોસિન્થેસિસ દ્વારા પોતાનું જીવન ગુજારે છે. વધારે તો માઇકોપ્લાઝમા ડિટેલ કે વર્ણન હોતું નથી, પણ આ સેલ બાયોલોજી રિલેટેડ જે છે એની અંદર આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટલી આના ક્વેશ્ચન પૂછાઈ શકે છે.
હવે આપણા લેક્ચરની અંદર આપણે આગળ વધીએ અને પ્રોટિસ્ટાની અંદર પ્રથમ જેનું નામ છે ક્રાઇસોફાઇટા અને ક્રાઇસોફાઇટાનું વર્ણન સમજીએ તો કે ક્રાઇસોફાઇટા શબ્દનો મતલબ થાય છે કે તે દરિયાઈ સોનેરી લીલ તરીકે જગ વિખ્યાત છે અને સમગ્ર વર્લ્ડની અંદર એને ગોલ્ડન લીલના નામે ઓળખવામાં આવે છે. પણ કેમ ઓળખવામાં આવે છે? રિયાલિટીમાં એનામાંથી કે ગોલ્ડ પ્રાપ્ત થતું નથી. કદાચ કોકને એવું લાગતું કે ચલો આપણે દરિયામાં જઈ આવો અને દરિયામાંથી આ બધી લીલને લાવીએ ઘરે લાવી વેચીએ, પણ આની અંદર કોઈ ગોલ્ડ હોતું નથી. એનો મતલબ કે સોનું એટલે કે ઓરમ, જે તમારા કેમિસ્ટ્રીની અંદર એની સંજ્ઞા છે ઓરમ, કે જોવા મળતું નથી. પણ શું હોય છે આની અંદર તો વાત કરવામાં આવે તો કે ક્રાઇસોફાઇટા છે તેમને ડેસ્મિડ, ક્રાઇસોફાઇટા છે અને ડેસ્મિડ શબ્દથી પણ ઓળખવામાં આવે છે. ડેસ્મિડ શબ્દથી પણ ઓળખવામાં આવે છે. અને આ ક્રાઇસોફાઇટા છે તે પોતાના સપાટી પર સાબુના બોક્સની જેમ શું ધરાવે છે? તકતીઓ ધરાવે છે. શું ધરાવે છે? તકતીઓ ધરાવે છે. અને આ તકતીઓ શાની બનેલી હોય છે તો કે સિલિકાની બનેલી હોય છે. શાની બનેલી હોય છે? સિલિકાની બનેલી તકતીઓ ધરાવે છે આ ક્રાઇસોફાઇટા. મોટા ભાગે ક્રાઇસોફાઇટા છે તે સમુદ્રની અંદર જોવા મળે છે. એનો મતલબ કે સમુદ્ર અને જળાશયોમાં જોવા મળે છે. બીજી વાત કરવામાં આવે કે એ જ ક્રાઇસોફાઇટા છે જેને મુખ્ય ઉત્પાદકો તરીકે પણ ઓળખવામાં આવે. એનો મતલબ કે દરિયાઈ મુખ્ય ઉત્પાદક હોય, સૌથી વધારે ફોટો રિએક્શન કોઈ કરતો હોય, ફોટોસિન્થેસિસ મિકેનિઝમ સૌથી વધારે કોઈ ઓર્ગેનિઝમ કરતો હોય અથવા કોઈ સજીવ કરતો હોય તો કોણ છે? આ ક્રાઇસોફાઇટા છે. એનો મતલબ કે પૃથ્વી પર સૌથી વધારે O2 નું પ્રોડક્શન પણ કોણ કરતો હશે? આ ગોલ્ડન લીલ એટલે કે ક્રાઇસોફાઇટા કરતો હશે. સપાટી પર સાબુના બોક્સની જેમ શું ધરાવે છે? તકતીઓ ધરાવે છે જે સિલિકાની બનેલી હોય છે. બીજી વાત કરવામાં આવે કે તકતીઓ સિલિકાની બનેલી હોવાના કારણે જ્યારે તમે સમુદ્રમાં જોવો છો તો એ તમને કેવી લાગે છે તો કે સોનેરી રંગની દેખાય છે. કેવી દેખાય છે? સોનેરી રંગની દેખાય છે. એ સિવાય જો વધારે આની અંદર એડ કરવામાં આવે કે જ્યારે ક્રાઇસોફાઇટા જે વિસ્તારમાં રહેતી હોય છે ત્યાંથી જ્યારે દૂર જતી રહે છે તો પોતાની જે મૂળ જગ્યાએ સિલિકાનો ખૂબ જ મોટો જથ્થો છોડી જાય છે. અને એ જથ્થાને ડાયટોમેસિયસ પૃથ્વી કહેવાય. શું કહેવાય એને? ડાયટોમેસિયસ પૃથ્વી. એનો મતલબ કે ડાયટોમેસિયસ અર્થના નામે પણ ઓળખવામાં આવે છે. અને આ ડાયટોમેસિયસ પૃથ્વી છે એ શું કરે છે તો કે ક્રાઇસોફાઇટાનો આભાસ બતાવે. એનો મતલબ કે ગોલ્ડન લીલ છે એ સમુદ્રમાં જોવા મળે છે એવું આપણને આભાસ થાય છે. રિયાલિટીમાં ત્યાં કોઈ ગોલ્ડ હોતો નથી. તે સમુદ્રના મુખ્ય ઉત્પાદકો છે. બીજી વાત કરવામાં આવે કે સંપૂર્ણ પ્રકાશ સંશ્લેષી છે અને જે ડેસ્મિડ તરીકે તેમને ઓળખવામાં આવે છે. વધારે તો ક્રાઇસોફાઇટામાં એટલું બધું કોઈ વર્ણન આપેલું નથી, પણ આ છે એ મુખ્ય ઉત્પાદકો. એનો મતલબ કે સૌથી વધારે ફોટોસિન્થેસિસ મિકેનિઝમ પણ કરે છે. આના પછીનું લેક્ચર છે આપણે ડાયનો ફ્લેજેલ રૂપટ છે. તો આજનું લેક્ચર અહીં પૂર્ણ કરું છું. ધન્યવાદ.